એનું વર્ણન તો શક્ય નથી, એ આપણે કથી તો શકતા નથી, તો પછી બોલવાનું ક્યાં કઈ બાકી જ રહ્યું? હા, એને જાણે કોઈ અનુભવી જ્ઞાની જ્ઞાનની વાતો છાની, જાણે કોઈ અનુભવી જ્ઞાનની વાતો છાની. મૂંગે સપનામાં મોજુ માણી, મૂંગે સપનામાં મોજુ માણી. એ સપનામાં જે મોજ આવી હોય એને કેવી રીતે કહી શકવું? સમજે પણ વધે નહીં વાણી, જ્ઞાનની વાતો સમજે પણ વધે નહીં વાણી, જ્ઞાનની વાતો છાની. આ છાની અને આ તો દેખ્યા હોય તો કહી બતાવો મોતી કેસા રંગા. આ મોતીનો રંગ કેવો છે એ તો કોઈએ જોયું હોય તો કહી બતાવો. હા, એવી વાત છે. રવિ સાહેબ તો કહે છે મૂંગે મોરસ ખાધી. મોરસ ખાઈ ગયા પછી એને કોઈ પૂછે કે હવે આનો સ્વાદ કેવો હતો તો શું કહે? ભૂલી શકાય નહીં. એમ આવી પરંપરા છે. ભોજલરામ બાપાને બે શિષ્ય, જલારામ બાપા અને વાલમરામ બાપા. પણ તમે જો કેવી પરંપરા. એ એકવાર દેવકી ગાલોળમાં કંઈક મોટો ઉત્સવ કર્યો ભોજલરામ બાપાએ, ને પછી રાત્રે બધું કામ પૂરું થયું એટલે બે શિષ્ય બાપાને પ્રણામ કરીને રજા માંગવા આવ્યા વિશ્રામ કરવા માટે કે બાપા હવે બધું કામ પૂરું થયું હોય તો અમે આપની આજ્ઞા હોય તો વિશ્રામ કરીએ થોડીક વાર. એટલે ભોજલરામ બાપાએ હસતા હસતા એટલું કીધું કે તો પડો પાટમાં. આવે એટલે તમે ખાટલામાં પડો. પાટ એનો અર્થ એને એવો કર્યો. પણ ત્યાં જ એક નદી હાલી જાય એનું નામે પાટ છે, એ ખબર નહોતી કે આ પાટડો છે. એ આખી રાત બે જણા નદીમાં ઉભા રહ્યા. સવારે સ્નાન કરવા માટે ભોજલરામ બાપા જાય ત્યારે ખબર પડી કે આ પાઠનો અર્થ તો એણે આ કર્યો, પણ મારા ગુરુએ કીધું હવે ફરાય નહીં. હા, આ જે ભાવ છે ને, આખી રાત કદાચ ત્યાં ઊભું રહેવું પડે. એક આરુણી નામનો શિષ્ય, એના સદગુરુના ખેતરમાંથી પાણી બહાર ન વયું જાય એટલા માટે ઉપનિષદમાં કથા આવે છે કે એ પાળો બનીને આડો સૂઈ જાય આખી રાત માટે. એવી આપણી આ પરંપરા છે. હા, એવી આપણી આ પ્રવાહી પરંપરા છે ગુરુ અને શિષ્યની. ચેલો હતો આરુણી જેની યાદે ઉભરાયજી. ચેલો હતો આરુણી જેની યાદે ઉભરાયજી. આજ નાચેલકા માસ્તર સાહેબ ને, આજના ચેલકા માસ્તર સાહેબ ને શ્રીવાદી બીડીઓ પાય સમજણ જીવન માંથી જાય. જીવન માંથી જાય. એ તો જોયા જેવી થાય. સમજણ જીવન માંથી જાય. આવો ગુરુ અને શિષ્યનો નાતો છે. એક નિજામુદ્દીન ઓલિયા ફકીર માણસ, એને ઘરે એની ઝૂંપડીએ એક ગરીબ માણસ આવે. વાત સાંભળજો, ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો હોય કે હે પીર, હે ફકીર, મારે મારી દીકરીના લગ્ન કરવા છે. તમે મને કંઈક ધન આપો, અર્થ આપો તો મારી દીકરીના લગ્ન થાય. પણ આની પાસે તો કાંઈ નથી. કહે છે પહેરવાના કપડાં છે અને પગમાં પહેરવાની પાદુકા છે, એ સિવાય તો કાંઈ સાચવ્યું નથી.
અને વસ્ત્ર કાઢીને તને આપું ભાઈ તો આ જગત મને મેણા બોલે, કેવી રીતે આપી શકું હું? પણ કંઈક રસ્તો કરશે, રોજ આવતો રહેજે, હરિએ તારું કંઈક વિચાર્યું હશે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ પેલો ગરીબ માણસ છે એ પેલા ગુરુની પાસે જાય છે કે મારે દીકરી પરણાવવી છે, તમે કંઈક કૃપા કરો મારી માથે. ત્રીજે દિવસે દયા આવી ગઈ કે ભાઈ મારી પાસે કાંઈ ધન તો નથી, તો હું તને બધુંય આપી દે, મારે તો શું કરવું છે? રામ કી ચીડિયા રામ કા ખેત, ખા લો ચીડિયા ભર ભર પેટ, બધું તમને અર્પણ છે, પણ કાંઈ છે નહીં. પણ હા, પાદુકા છે મારી, લઈ જા, આમાંથી તને કંઈક રસ્તો મળી જશે. અને એ ગરીબ માણસ પાદુકા લઈ પોતાની પાસે કપડાની થેલી છે એમાં નાખી અને નીકળ્યો છે. જ્યારે એ જ સમયે બરાબર એ જ નિજામુદ્દીનનો શિષ્ય અમીર ખુસરો છે, પોતાની તમામ સંપત્તિ વેચી એમાંથી જે ધન આવ્યું ઊંટના ઊંટ ભરી પોતાના ગુરુને સમર્પિત કરવા માટે જાય છે. એ આ ગરીબ માણસને હામો મળ્યો. અને હામો મળ્યો, ગુરુ અને શિષ્યનો એવો ભાવ હતો કે અમીરને સુગંધ આવી કે આ માણસ હાલ્યો જાય છે, એની પાસે મારા ગુરુની કંઈક વસ્તુ છે, નહીતર મને એટલી સુગંધ ના આવે, મારા પીરની સુગંધ આવે છે મને. અને અમીર ઊભો રાખે છે પેલાને કે ભાઈ તારી પાસે ચોક્કસ મારા ગુરુની કંઈક વસ્તુ છે, નહીતર મને તારામાં એટલો બધો સ્નેહ ને એટલો બધો અનુરાગ ન થાય, મને આકર્ષે છે. કહે છે હા વાત તો સાચી છે, મને તારા ગુરુએ પાદુકા આપી છે, મારે તો મારી દીકરી પરણાવવી છે, મને કીધું કે આમાંથી કંઈક રસ્તો મળી જશે. અમીર કહે છે ત્યારે જ બરાબર એ શિષ્ય કહે છે ગુરુનો કે તમામ સંપત્તિ વેચી અને ઊંટના ઊંટ ભરી નીકળ્યો છું ભાઈ, અને જો તું ધારતો હોય તો આ બધા ઊંટ તારે ઘેર ઠલવી નાખું, એના બદલામાં તારે મને મારા ગુરુની પાદુકા આપી છે. બોલ. કહે છે કે મારે તો મારી દીકરી પરણાવવી છે, એટલે હું તો આપી દઈશ, કે તારી એકની નહીં આખા ગામની દીકરી પરણી જાય એટલો ખજાનો છે. સાંભળજો, એ પાદુકાના બદલામાં બધું ધન અમીરે આપી દીધું, પણ એ પાદુકા લઈ અને જ્યારે પોતાના ગુરુની પાસે આવે છે, વાત ત્યાંથી શરૂ થાય છે. પોતાના ગુરુને કહે છે ગુરુ આજ બહુ મોટું કામ કરીને આવ્યો છું. કે શું અમીર, તે એવું શું કામ કર્યું? કહે છે મહારાજ તમામ સંપત્તિ હતી ને એનું જે કાંઈ હતું તમને અર્પણ કરવા આવતો હતો, પણ ગરીબ માણસ મળી ગયો, બધું એને અર્પણ કરી અને તમારી પાદુકા લઈને આવ્યો છું. અમીર જ્યારે એવું બોલ્યો ને ત્યારે એના ગુરુએ કીધું કે અમીર બધી સંપત્તિના બદલામાં પાદુકા લીધી? કે હા, તમામ સંપત્તિના બદલામાં પાદુકા લીધી છે. ત્યારે એના ગુરુ કહે છે કે અમીર તોય તને બહુ સસ્તામાં મળી ગઈ છે, આનું કોઈ મૂલ્ય ન હોય. હા, અને ઇતિહાસ એનો સાક્ષી છે કે પાદુકાને માથા ઉપર મૂકે પણ ત્યાં તો કુંડલીની હડેડાટ કરતી સહસ્ત્રાધારમાં આવીને ઊભી રહી જાય, ચડવું કાંઈ મેરુડે આસમાન. હા, એની સાક્ષી છે. એવો આપણે ત્યાં ગુરુ અને શિષ્યનો નાતો છે, અને એ બધાએ આ રીતે પોતાના ગુરુને સેવ્યા છે ને એમાંથી જ પામ્યા છે. એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. ખુસરો નિજામ પે બલી બલી જઈએ, ખુસરો નિજામ પે બલી બલી જઈએ, મોહે સુહાગણ કી નીરે મોસે નૈના મિલઈ કે, મોહે સુહાગણ કી નીરે મોસે નૈના મિલઈ કે, 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 છાપ તિલક સબ છીન લી રે મોસે નૈના મિલઈ, છાપ તિલક સબ છીન લી રે મોસે નૈના મિલઈ કે, मतवारी कर दी रे मोसे नैना मिलई के, मतवारी कर दी रे मोसे नैना मिलई के, मतवारी
આ છાપ તિલક બધું છોડાવી અને મતવારી કરી દીધી છે પોતાના ગુરુએ. હા, એની આ કથા છે. એટલા માટે કહે છે કે તમે ધારો તો શું ન કરી શકો, તમે મતવાલા કરી શકો, તમે છાપ તિલક બધું છોડાવી શકો, તમે પરમ સ્વતંત્ર કરી શકો. હા, હવે તમે જુઓ, તાળો મેળવો, પરમ સ્વતંત્ર થવું હોય તો પરમ સ્વતંત્ર ગુરુની પાસે જ જવું પડે. માયાના ગુલામ આપણને કોઈ દી પરમ સ્વતંત્ર ન કરી શકે. હા, ગમે એમ આમ કાન પકડાવે કે આમ કાન પકડાવે, બાકી સમજવાનું કે જેને માયાએ ભરડો લીધો છે, જે માયા માટે મહેનત કરે છે, જેને આમાં જ કાંઈક રસ છે, જેને પ્રસિદ્ધ થવામાં, કીર્તિમાં, પુત્રેષણામાં, વિત્તેષણામાં, લોકેષણામાં જેને રસ છે, માત્ર ને માત્ર એ ગમે એ આપી શકતો હશે, બાકી મુક્તિ ના આપી શકે સાહેબ. કારણ કે એ પોતે જ સ્વતંત્ર નથી, આપણને શું મુક્તિ આપી શકે? પણ આપણે એ ધણી ધારી લઈએ કે જે પોતે મુક્ત હોય આ બધાથી, બધું જ કરે. જો ઉપનિષદકાર કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વ યદકિંચમ જગત્યામ જગત તેન તક્તેન ભુંજિથામાં ગૃદ્ધકસ્ય સ્વિદધનમ. તમે બધું જ ભોગવો ને. પરમાત્માએ આપણને મોટર લેવાની તેવડ આપી છે, આપણે એટલું કમાઈએ છીએ તો ટેમ્પામાં ટીંગાઈને જવાનું નથી કીધું. કીધું બધું જ ભોગવો ને, પણ મનથી છોડી દો, શરીરથી ભોગવો. આ મને પરમાત્માએ આપ્યું છે, એનો પ્રસાદ છે, એમ કરીને ભોગવો. આ મેં લીધું, મારા બળે લીધું એમ નહીં. આ તો મને એણે સુવિધા કરી આપી છે ભજન કરવા માટે, કે મારો સમય ન બગડે, એવો ભાવ આવી જાય. મકાન આપણું જ હોય પણ વેચી દીધા પછી એમાં આગ લાગી જાય તો આપણને દુઃખ ન થાય. નકર જેમાં આપણું બાળપણ વીત્યું હોય, જેમાં આપણે મોટા થયા હોય, એ જ મકાન હોય ને. પણ એકવાર દસ્તાવેજ કોકના નામનો થઈ ગયો પછી એને ગમે તે થાય તો આપણને દુઃખ થતું નથી, ઓછું થાય. શું કામ? સંતો કહે છે મકાન આપણને દુઃખી કરનારું નથી, પણ એ મારું છે એ ભાવ આપણને દુઃખી કરનારો છે. આ મેં મારી મેળે મેળવ્યું છે, મારા બળે મેળવ્યું છે, એ જે ભાવ છે એ જ આપણને દુઃખી કરનારો. નરસિંહ મહેતા તો કહે છે અજ્ઞાન એટલે બીજું કાંઈ નહીં. અજ્ઞાન એટલે શું? એ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જે શ્વાન તાણે, એ હું કરું, આ હું કરું બસ એ જ અજ્ઞાનતા છે. સંતોએ જ્યારે દિનતા રાખી અને પ્રશ્ન પૂછ્યા સુતજીને કે સુતજી, અને વક્તામાં પણ દિનતા હોવી જોઈએ અને શ્રોતામાં પણ દિનતા હોવી જોઈએ. ભાગવત તો કહે છે વક્તા એમ સમજે કે મને બધું આવડે છે અને શ્રોતાને કાંઈ ખબર પડતી નથી, તો એની કથામાં ભગવાન ના આવે. મારી સામે બેઠા છે એ બધાની ભીતરમાં રામ રમી રહ્યો છે, એ બધા હાલતા ચાલતા ભગવાનના મંદિર છે અત્યારે જે સ્થિતિમાં છે, પણ એની ભીતરમાં એને વગાડવા વાળો, એનું જંતર વગાડવા વાળો પણ એ જ છે ને. એવો ભાવ હોય તો એ કથામાં પરમાત્મા પધારે છે. એટલા માટે વક્તામાં પણ દીનતા હોવી જોઈએ, શ્રોતામાં પણ કરુણાનો ભાવ હોવો જોઈએ. અને ત્યારે સુતજી બોલ્યા છે કે હે ઋષિઓ, હું તમને એમ શાસ્ત્ર સંભળાવીશ ને, એનો સાર સંભળાવીશ. કેવું શાસ્ત્ર? ભાગવત મંત્ર લખે છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. આ કળિયુગમાં સૂર્યના કિરણ જેવું તેજસ્વી શાસ્ત્ર છે. એ કાળના મોઢામાંથી, એના ત્રાસથી, એના ભયથી આપણને છોડાવી દે છે. એનું નામ છે શ્રીમદ ભાગવત. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત.
અનેક જન્મના પુણ્યનો ઉદય થાય છે ત્યારે આ ભાગવત કથા સાંભળવા મળે છે. અને અનેક કોટી કોટી જન્મના પુણ્યના ઉદયથી પિતૃઓને મુક્તિ મળી જાય પછી જ આપણને બેહાડવાનો વિચાર આવે. નહીં તો ત્યાંથી કોઈ ટપાલ લખી નથી કે હા તમે ભાગવત કર્યું અહીંયા અમને મુક્તિ મળી ગઈ. આપણે કોઈ દી ત્યાં પૂછવા ગયા નથી તો હજારો વર્ષથી આ શરૂ છે. બોલો શું કામ શરૂ છે? આ માણસને પ્રસન્ન બનાવે છે. આ મરતાને તો મુક્તિ આપે જ છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ પ્રેતની પીડામાંથી માણસને છોડાવી શકે છે એટલું નહીં, જીવતા જીવત પણ મુક્ત કરી દે છે. મનથી મરો સાધો મરો મરણ હે મીઠા. આ મનથી મારી નાખે છે. અખૈયો ગાય છે ને, જીયા રે એ જોવું ત્યાં નર મળે જીવતા રે, અને મરેલો મળે નહીં કોઈ. મરેલાને અજ મરેલાને જો મરેલો મળે એ જી એને આવાગમન ન હોય. મનને એ જી મારીને મેંદો કરું, અને ગાળીને કરું એનો ગોળો રામ. મનને મારી મેંદો કરી નાખું, એ મનને મારવાની વાત છે. એ જ વિદ્યા અહીંયા ભાગવત શીખવાડે છે. એટલા માટે ભાગવત કથા તમને કહેવાની છે અને મારી વાણીને પવિત્ર કરવાની છે. દેવો, હે ઋષિઓ સાંભળો. હું જ્યારે રાજા પરીક્ષિતને સુખદેવજી કથા કહેતા હતા ત્યારે મેં આ કથા એની પાસેથી સાંભળેલી છે. અને હું જ્યારે કથામાં બેઠો હતો અને જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા કહી રહ્યા હતા ત્યારે દેવો અમૃતનો કળશ લઈને આવ્યા. એમ સૂતજી કહે છે કે અમૃત લઈને શા માટે આવ્યા? કહે છે એ વેપાર કરવા માટે આવ્યા. સુખદેવજીને કહે આ અમૃત પાઈ દો, રાજાને અમર કરી દો અને એના બદલામાં કથામૃત અમને આપી દો. હા, પણ સુખદેવજી જેવા મહાપુરુષ છે એ તો કાંઈ પોતાની વાણીને વેચી નાખે નહીં. કહે છે દેવો, તમારો તો નિવાસ ઊંચો છે પણ તમારા કરતૂત બહુ નીચા છે. તમે ભલે બહુ ઊંચે નિવાસ કરતા હોવ પણ તમારામાં વિવેક નથી. ક્યાં કથામૃત, ક્યાં અમૃત? તમે વિચાર તો કરો. તમારું અમૃત આ રાજાને પાઈ દઈશ તો અમર તો થઈ જશે પણ હડ્યા કરશે, અભય નહીં બની શકે. અભયતા નહીં આવે એનામાં. અને અમૃત તો ભોગને વધારે, કામનાને વધારે. કથામૃત તો ભોગને ટાળે, કામનાને ટાળે. એવું છે. પછી તો આ રાજાને અમૃત પાઈ દો તો એના છોકરા જન્મે જઈને શું કરે? બાપાનો ખાટલો ખૂણામાં નાખી દે અને બાપા પછી હેડ્યા કરે. કોઈ દી મરવાના તો છે નહીં, એની વાટે નથી. પછી તો એને શું ખાવા પીવાય આપે? પણ કથામૃત છે તો અમર ન કરે, અભય કરી દે છે. પણ દેવોનો સ્વભાવ જ આવો છે. હા, સ્વકાર્ય કુશલાસુરા. ભાગવત કહે છે પોતાનું કામ કઢાવવામાં દેવો બહુ કુશળ છે. હા, એટલા માટે તમારું જે થવું હોય એ થાય, અમારું કામ થઈ ગયું ને એટલે બસ. સુરાણામ અપી દુર્લભા. આ કથા એવી છે જે દેવો માટે પણ દુર્લભ છે. એટલા માટે દેવો અહીંયા અમૃતનો કળશ લઈને આવે છે. પરીક્ષિતે સભા વક્તુ સભાયા સંસ્થિતે શુકે સુધા કુંભ ગૃહિત વેવ દેવાસ તત્ર સભાગમન. દેવો અમૃતનો કળશ લઈને આવ્યા પણ પ્રસ્તાવને હાંકી કાઢ્યો છે કે દેવો તમે વેપાર કરવા માટે આવ્યા છો, આને વેચાય નહીં. આને વેચવાનું બહુ પાપ લાગે છે. હા, તમારો આમાં સ્વાર્થ છે અને એટલા માટે વેચી નથી. સ્વર્ગના અમૃતથી વાસના વધે છે. તો એક મંત્ર ભાગવતે લખ્યો કે સુખદેવજી બોલ્યા છે કે હે દેવો, તમારામાં કોઈ સુધારો નહીં.
આવું ને આવું જ કરવાનું. કોક ભજન કરે ત્યાં તમે તરત ડોલવા મળો, કંઈક ને કંઈક પ્રલોભન આપો, એને ભજનમાંથી છોડાવો. કોઈને પહોંચવા જ દેવાના નહીં, બધાને અધવચમાં જ રાખવાના. આ પરીક્ષિત મહારાજ અન્ન અને જળ છોડીને આવ્યા છે, તો આના માટે તો ભાગવત જ ઔષધ છે, તમારું અમૃત ઔષધ નથી. એક મંત્ર લખ્યો, ક્યાં કાચ અને ક્યાં મણી, તો તમે જુઓ દેવો. કબ કથા કબ સુધા લોકે, કબ કાચ કબ મણી મહન. ક્યાં કાચ તમારા અમૃત તો કાચ જેવું છે, અને ક્યાં આ મણી, આ તો કથામૃત છે, મણી છે. એટલા માટે હે દેવો, તમે લઈ જાઓ આ અમૃતનો કળશ. હા, સિદ્ધિ આપે એ સદગુરુ નથી, સિદ્ધિને અતિક્રમતા શીખવાડે એ આપણા સદગુરુ સાહેબ. આપણને એનાથી અતિક્રમણ કરતા શીખવાડે. બાકી આપી દે પછી આપણને એને અતિક્રમણ કરતા ન શીખવાડે. જો કથા જેવી શરૂ કરી એટલે અમૃતનો કળશ લઈ અને દેવો આવ્યા, પણ એને અતિક્રમવાની વિદ્યા પણ શીખવાડે છે. હા, પૂજ્ય બાપા વધાર્યા છે. જય શામળા બાપાની જય, આત્મારામ બાપાની જય, બજરંગદાસ બાપાની જય, મોહનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. કબ સુધા કબ કથા લોકે, કબ કાચ કબ મણિ મહન. એવં વિનિમય જાતા સુધારાજ્ઞા પ્રપ્રિયતા. દેવો અમૃતનો કળશ લઈ અને સુખદેવજીને કહેવા લાગ્યા, અમૃત પાય અને રાજાને અમર કરી દો, અને એના બદલામાં અમને કથા આપો. સુખદેવજી કહે છે, તમારો કાચ જેવું અમૃત પાય અને તો વાસના વધશે, અને કથામૃત તો એવું છે જે વાસનાને ટાળી દેશે. અને તમારું અમૃત પીધા પછી અમરતા આવશે, પણ અભયતા નહીં આવે. જ્યારે આ તો અભય કરશે એવી, અને કથાને વેચાય નહીં. અમૃતના કુંભના બદલામાં કથાને વેચી નાખું તો મને જ્ઞાનને વેચવાનું પાપ લાગે. આ જ્ઞાન કોઈની સંપત્તિ નથી, આ તો પરમાત્માની કૃપાથી આપણને કંઈક સમજણ પ્રાપ્ત થાય તો એને વેચવા મળીએ તો એ પરમાત્મા એનાથી રાજી થતા નથી. એટલા માટે અહીંયા જ્ઞાનને વેચ્યું નથી. ભાગવત કહે છે કે કથા તો એની એ જ છે, પણ કારિતા કણ લોભે ન કથા સ્તાર તથો ગતા. એ જ કથા, એ જ શબ્દ છે, પણ કણના લોભમાં જ્યારથી કથા વેચાવા મળી છે ત્યારથી એનો સાર ભયો ગયો છે. એનો સાર ન મળી શકે, કારણ કે હા વેચાય, રાંધેલા ધાન વેચાય આ કળજુગમાં, દેહ વેચાય, કથા વેચાય, વેદ વેચાય, એવો ભયંકર કળિયુગ આવ્યો છે. એટલા માટે આનો સાર જતો રહ્યો છે. સુખદેવજીએ કથાને વેચી નથી, કહે છે. અને કસોટી તો સોનું હોય એની જ થાય ને, કઈ કથીરની કસોટી થાય નહીં, હીરાની જ પરખ થાય ને. એટલા માટે તો દેવો અમૃતનો કળશ લઈને કસોટી કરવા માટે આવ્યા કે આ અમૃત આપો રાજાને, એના બદલામાં કથા અમને આપી દો. પણ એ સિદ્ધિને અતિક્રમતા શીખવાડે એ જ સદગુરુ છે. મોતીડા એ રણમાં એવો રાય, માથે પડે ઘણ કે રાઘા, ફૂટે તો ફટકિયા રે કેવાય, ખરાની ખરે ખબરો થાય. આવો ને જે સલરાયા પ્રેમ થકી મળીએ હોજી, સાચા સંત હોય ત્યાં ભળીએ હોજી. સિદ્ધિ
બુદ્ધિને અતિક્રમવાની વિદ્યા આપી, શીખવાડી, તાકાત આપી છે પરીક્ષિત રાજાને, અને કથાને ન આપી. દેવોને તકલીફ પડ્યા વગરની રહીની સવારની કથામાં પણ આપણે જોતા હતા. કથા સાંભળીએ તો અમૃતનો કળશ લઈને દેવો આવે જ કે આ નિંદા સાંભળો, આ કરો, તે કરો, કાંઈક કરો. આ કથા સાંભળવી રહેવા દ્યો તમે. પણ સદગુરુ હોય, માલમી હોય તો હે દેવોના પ્રસ્તાવને ઠુકરાવી દે, એના શિષ્યને એવો એક મનો બનાવી દે કે પછી કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં ફસાય નહીં. પછી તો જે મારા ગુરુએ આપ્યું છે બસ. હંસા સોહમ સોહમ હંસા બાર બાર ઉલટા. સદગુરુ એસો એ ભેદ બતાવે, નિશ્ચલ મન ઠહરા નિરે, અને ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. અને એટલા માટે બ્રહ્માજીએ ત્રાજવું બાંધ્યું, પણ બધું જ હલકું સાબિત થયું. એટલા માટે કોઈ મૂલ્યવાન વસ્તુ હોય ને એને પરખવા ન જવાય, એની કસોટી કરવા ન જવાય, એને ધારી લેવાય. એને એકવાર મનમાં ધાર્યા એટલે બસ પછી ખતમ થઈ. પછી તો ગુરુર વાક્યમ અવિચારણીયમ શાસ્ત્ર કહે છે, ગુરુનું વાક્ય વિચારવા જેવું હોતું નથી. પછી તો એને અમલમાં મૂકવા જેવું હોય છે. એને આપણે એક ધારું એનામાંથી વિચાર કરીએ તો પછી બુદ્ધિના દાંત આડા આવે એટલે પછી રસ આપણે પી શકીએ નહીં. હા, એ રસ આપણે પીએ નહીં, અને પીએ તો આપણને પચે નહીં. હા, પણ એકવાર નક્કી કરી લીધું કે આ મારા સદગુરુ છે, એ પૂરેપૂરા જ છે એવું નક્કી કરી લીધું, એમાં કાંઈ અધૂરપ નથી એવું નક્કી થઈ જાય. અને પછી જે આપણો ભાવ પ્રગટે તમે જોજો. એટલા માટે મોહનદાસ બાપા પણ ગાય છે એના એક પદમાં, હા, બહુ સુંદર. મારી ઝૂંપડીએ જબકારો, બાપા જોત તણો જબકારો. મારી ઝૂંપડીએ જબકારો, બાપા જોત તણો જબકારો. મારી ઝૂંપડીએ જબકારો, બાપા જોત તણો જબકારો. શું કહે છે? હા, એને અધૂરા મળ્યા નથી. આ જગત જેને મળે છે એને અધૂરું જ મળે છે, પણ જેને પોતાના સદગુરુ મળે છે, શ્યામ મળે છે, એને 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 પૂરેપૂરા મળી જાય છે. હા, શ્યામના બાપા ગુરુ પૂરા રે મળ્યા. શ્યામના બાપા ગુરુ પૂરા રે મળ્યા. તન મન ધન મેં તો ગુરુજીને ધર્યા. તન મન ધન મેં તો ગુરુજીને ધર્યા. હા, તન મન અને ધન જ્યારે પરમાત્માને આપણે ધરી દઈએ, જો મન ધરે નહીં, ઘણા ધન ધરીને હાલતા થઈ જાય, એને એમ થઈ જાય બસ ગુરુને આની જ જરૂર છે. ગુરુને કાંઈ નથી કરવું હો, એનું કોઈની પાસેથી કોઈ કાંઈ જોતું નથી. ઉલટાના આપણે એને પૈસા કે જે ધરીએ એ તો આપણી લક્ષ્મીનો સદુપયોગ છે. હા, અને એનાથી જ આપણી લક્ષ્મી પવિત્ર થાય છે. પણ જે મન ધરી દે, હા, એની ગગન ગુફામાં જ્યોત જાગે છે. બાકી કાંઈ બધાય મન ધરી દે, તન ધરી દે, શરીરથી એક શબ્દ ગુરુદેવ કા તાકા એના 1000 પ્રમાણ. એક શબ્દ સદગુરુ બોલે ને એમાં કેટલા રહસ્યો હોય, કેટલા એના પ્રમાણ હોય. હા, એ ક્યાં આપણને ખબર છે. એટલા માટે થઈ એક ઝબકારો સદગુરુના ચરણમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય તોય ઘણું છે. પૂરા સદગુરુ મળે છે, જ્યારે જગત મળે છે ત્યારે અધૂરું જ મળે છે, પણ ગુરુ કોઈને અધૂરા મળતા નથી. એટલે જે પૂરા મળ્યા હોય
એની સાથે પછી એનું મૂલ કાઢવા ન જવાય. એ તો બીજો ધણી નહીં ધારું થયું રે મારે અજવાળું. હા, પછી બીજા ધણી ધારવાની કાંઈ જરૂર નથી. હા, પછી તો ભીતરમાં અજવાળા થઈ જાય. પછી તો આપણને એ જ જ્યોતિના પ્રકાશે આપણો માર્ગ છે એ સીધો થઈ જાય. હા, પણ એના માટે જરૂર છે શરણાગતિની. એના માટે પામી જવાની જરૂર છે, માપવાની જરૂર નથી, એમ કહે છે. બીજી કથા કીધી કે ભાગવત એટલું મૂલ્યવાન છે કે એને પામી જવાની જરૂર છે, એને માપવાની જરૂર નથી. સૂરજની સામે ધૂળ ઉડાડીએ તો સૂરજને કાંઈ ફેર ન પડે. હા, એ તો આપણી જ આંખમાં ધૂળ આવે. હા, એ કાંઈ એને ફેર પડે ને. અને અમુક રહસ્યો એવા છે જે આપણી બુદ્ધિ એમાં વામણી સાબિત થાય. આપણી બુદ્ધિથી કાંઈ બધાય રહસ્ય આ જગતના આપણને સમજાય નહીં. ન્યૂટન નામનો વૈજ્ઞાનિક છે ને, એણે બહુ મોટા થિયરી ઓફ કાઇનેટિક્સ એટલે ગતિના સિદ્ધાંતો આપેલા. એને કોઈ એમ પૂછેલું કે તમને કેવું લાગે છે એટલું બધું સંશોધન કર્યા પછી? ત્યારે એણે કીધું કે દરિયાનો કાંઠો છે ને, ત્યાંથી 2-3 શંખલા મેં વીણ્યા છે. આખો દરિયો બાકી છે જો કોઈને વીણવો હોય તો. આઈ એમ પિકિંગ ધ પેબલ ઓન ધ સી શોર. હું દરિયાના કાંઠા ઉપરથી માત્ર શંખલા ને ચીપલા વીણું છું, બાકી આખો દરિયો બાકી કોઈને વીણવો હોય તો. એમ આ તો અગાધ સરોવર છે. ઘણું આપણી બુદ્ધિમાં ન ઉતરે તો કાંઈ બધું ખોટું હોય? હા, ખોટું હોઈ શકે? ક્યારેય ન હોઈ શકે. હા, ખોટું હોય તો એટલું હાલે નહીં ને, ટકેય નહીં. ખોટી વસ્તુ હોય, આ આઈસ્ક્રીમને પરાયણે આપણે જમાવીએ, ગુલ્ફી કરીએ, હા તો લાઇટ વહી જાય તો નથી બધું ઘૂમરડા ખાવા મળતું, ફ્રીજમાં બધું ગોળ ગોળ ફરવા મળે. એ કાંઈ લાંબુ ટકે નહીં, કારણ કે પરાયણે કર્યું ને એને, એ કાંઈ હાચે નથી થયું. એ પરાયણે કર્યું હોય તો કેટલી ઘણી ટકે. એ કાંઈ કાયમ ટકે નહીં. આ ડોક્ટર આપણને જ્ઞાન આપે તો નથી આપણે સમાધિમાં વૈયા જતા, પણ એ જ્ઞાન છે, એ કાંઈ અમૃત નથી, અફીણ છે. હા, અફીણ કાંઈ લાંબો સમય ટકે નહીં. તો જ્ઞાન આપે તો આપણે જાણે સમાધિ અવસ્થાનો, પેટ કાપી નાખે તોય આપણને કાંઈ ન થાય. તો એમ કહેવાય હું આત્મભાવમાં સ્થિર થઈ ગયો, હવે મને આ કાંઈ નથી. એ તો જ્ઞાન છે, ઇન્જેક્શન છે. 2 કલાક થાય એટલે પાછી પીડા ઉપડશે, એ કાંઈ વયું નથી જાતું. પણ અમૃત એવી વસ્તુ છે કે જે એક વાર પીધા પછી કોઈ પણ પીડા શેષ બચે જ નહીં. હા, એ અમૃત છે. બાકી જ્ઞાન દેવાવાળા તો ઘણા છે, એની તાણ નથી, પણ અમૃત પાવાવાળાના સિદ્ધ પુરુષોનો કળિયુગમાં અભાવ છે. કોક માલમી મળે છે ત્યારે હા એના માપ ન કઢાય. ભાગવત કહે છે બ્રહ્માજીએ ખોટું કર્યું અને બ્રહ્માનું અભિમાન ઉતર્યું. ભાગવત છે એ વજનદાર સાબિત થયું છે. સંતો કહે છે કે હે સુતજી, તમે 2 કથા અમને કહી, અમૃતના બદલામાં ભાગવત ન આપ્યું. અને બ્રહ્માજીએ પણ આ પ્રયોગ કરી જોયો, પણ એમાં પણ એને સફળતા ન મળી. મહારાજ, હજી પણ અમને કથા સંભળાવો ભાગવતના મહત્વ વિશેની. ત્યારે એક નવી કથામાં લઈ જાય છે. કહે છે સાંભળો ઋષિઓ, નારદ આમ તો હરતા ફરતા રહે છે. હા, અને નારદજી તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, કોઈ પણ ને કાંઈ ખબર પડે નહીં. કાંઈ અધ્યાત્મમાં પાછો પડતો હોય માણસ તો એને બોધ કરે. નારદનું તો એ કામ છે. ભાગવત માટે પણ નારદજી છે એ માધ્યમ બન્યા. વેદવ્યાસજીને ભાગવત એણે જ કીધું, અને રામાયણ માટે વાલ્મીકીને પણ એમણે જ કહ્યું. 2 માટે નારદ જ માધ્યમ બન્યા છે. ભાગવત તો નારદજીની વ્યાખ્યા કરે છે. નારદને 24 અવતારમાંથી એક અવતાર ગણે છે. હા, નરસ્ય ધર્મો નારમ તદ્દદાતિ ચ નારદ. નરને પોતાનો ધર્મ જ્યારે જ્યારે ભૂલાય ત્યારે સમજાવવા માટે જે આવે શક્તિ, એ જ નારદ છે. એવા નારદની કથા કહે છે. તમે વિચારો, એલો ધ્રુવ કુમાર એના બાપ ઉતાન પાદે એને ખોળામાં બેસવા માટે જ્યાં જાય, પણ એની સુરુચિ નામની માતા માનીતી રાણીએ જ્યારે કીધું તારે મારે પેટે જન્મ ધારણ કરવો પડે જો તારા બાપના ખોળામાં બેસવું હોય તો, અને એ 5 વર્ષનો દીકરો હિબકા ભરતો ભરતો ધ્રુજતો પોતાની માતાની પાસે જાય કે માં, મને મારા બાપના ખોળામાં ન બેસવા દીધો. ત્યારે એની માં સુનીતિ કહે છે, બેટા તારો બાપ તો કાલ મરી જશે, એ ખોળો થોડો સનાતન છે.
હા, એ ખોળો તો કાલ મરી જશે, એ તો વયો જવાનો છે, એનું નામ છે, એનું નાશ છે. હા, ઉતાનપાદ કાંઈ અમર નથી, પણ એક એવો ખોળો છે જે કોઈ દી કોઈને જાકારો દેતો નથી, જે કોઈ દી અમર છે. હા, એવો ખોળો પકડી લે ને બેટા, તો કોઈ દી ખોળાથી પછી કહતો ન કરે બેટા. પણ એ ધ્રુવકુમાર 5 વર્ષનો બાળક નીકળ્યો, ક્યાં જાવું, કોને મળવું, કોનું નામ લેવું, કોની સામે કેવી વાત કરવી, ક્યાં ધણીનું ધ્યાન કરવું, કાંઈ ખબર નથી. પણ પોતાના ગામના પાદરમાં આવ્યો છે ને, બહિર્ષ્મતી નગરીમાં. પણ ત્યાં તો ભગવાન નારદના રૂપે ધ્રુવકુમારની હામાં ઊભા રહી ગયા. એવા છે નારદજી. જ્યારે કોઈ સાધક ક્યાંય અટવાય ને, ત્યારે એને કેળો બતાવવા માટે આવે છે. બેટા, હા, તને ભગવાન નહીં મળે. જો નારદ પહેલા જ કહે છે, ઋષિઓ વર્ષોથી નાક પકડીને ગુફામાં બેસે છે ને, એવા યોગીઓને પણ દુર્લભ છે ભગવાન. હાલ તારા બાપને હું સમજાવી દઉં, હમણાં તને ખોળામાં બેસાડી લેશે. બેટા, પાછો ફરી જા. ત્યારે ધ્રુવ બોલે છે, 5 વર્ષનો બાળક બોલે છે, યાદ રાખજો કે મને ભગવાન મળશે જ. કેમ એટલો બધો આત્મવિશ્વાસ છે કે તને ભગવાન મળશે જ? એટલો બધો તને આત્મવિશ્વાસ છે કે તને ભગવાન મળશે જ? કે હા નારદજી, મને ભગવાન મળશે જ. કે છે કેમ એવું બોલે છે તું? ત્યારે ધ્રુવ કહે છે કે જો મને ભગવાન ન મળવાના હોત ને, તો તમે ન મળ્યા હોત. મારા સદગુરુ મળ્યા છે, એ જ બતાવે છે કે પરમાત્મા મને મળવાના છે હવે. અને એવા નારદજી છે, જ્યાં અટકે ત્યાં બતાવવા માટે જાય. ધ્રુવજી નમ્યા ગમ્યા અને એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો ને, હરિનું ધ્યાન શીખવાડ્યું. એ તો નારદજી છે. જ્યાં અટકે ને સાધક, ત્યાં એને રસ્તો બતાવવા માટે જાય છે. એ નરસ્ય ધર્મો નારમ તદ્દદાતિ ચ નારદ. એ નરને પોતાનો ધર્મ સમજાવવાળા નારદજી એકવાર બદ્રિકાશ્રમમાં હરતા ફરતા હોય છે. સનકાદિક ઋષિઓનું ધ્યાન જાય છે નારદજીની ઉપર. વાત સાંભળજો. સનકાદિક ઋષિના મનમાં એમ થાય કે આ તો ભગત છે, ભક્ત હોય, એને તો કઈ ચિંતા હોય નહીં. અને આ નારદને તો આમ જાણે કોઈક ધન હરી ગયું હોય, જાણે કોઈ કે આનું કંઈક લઈ લીધું હોય. હવે ભગત હોય એને તો શું હરી જવાનું હોય? ભાગવત કહે છે કે ઇદાનીમ શૂન્ય ચેતાસી. એવું શૂન્યચિત નારદનું થઈ ગયેલું છે કે ગત વિત્તો યથા જન, જાણે કોઈ પૈસા એની પાસેથી પડાવી ગયું હોય. અને કૃતમ ચિંતા તુરો ભવાન. સનકાદિક ઋષિઓએ આવીને કીધું કે ભક્તનો ભરોસો એક બુધરો, અને તમને ક્યાંથી વળગ્યા નિરાશાના પલિત. આવું આપણને શોભે? આપણે તો આખી રાશિ જ કાના માતર વગરની. ભગત શું કરે તો કે ભજન. કોણ સાંભળે તો કે જગત. પરમાત્મા કેમ મળે તો કે તરત. આ બધું કેમ થાય તો કે મફત. આમાં ક્યાંય રૂપિયાની જરૂર ખરી? અને છતાંય તમે આવા હાવ શૂન્યચિત થઈને આટા મારો, ગમે નહીં અમને? શું તમને તકલીફ છે? નારદજીને પૂછ્યું છે. ત્યારે નારદજી સનકાદિક ઋષિ, એને ઈ જોયું. બોલો, એને દુઃખનું દેખાણું. નિષ્ઠાના દિન બન્યા, અસત્ય ભાષી બન્યા છે. હા, જ્યાં જેટલી તક મળે એટલું ખોટું બોલે, પણ ખોટું તો બોલે જ. હા, જ્યાં થોડી ઘણી તક મળી જાય ત્યાં કાંઈક ને કાંઈક વધારીને વાત કરવી, એ આ કળિયુગના જીવનો સ્વભાવ થઈ ગયો છે, એમ નારદ કહે છે. એક જણો નરકમાં ગયો ને, તો ત્યાં નરક આમ જોતો હતો. નરકમાં ગયો ને જોતો હતો ને, યમરાજા એને દેખાડતા હતા કે આ ખાતું ફલાણું છે, આ ખાતું છે, આ આમ છે, આ આમ છે, ફલાણું બધું. ઘડીક થાય ને એક ડંકો પડે, ઘડીક થાય ને એક ડંકો પડે. એટલે ઓલાએ પૂછ્યું, આ ડંકો હેનો છે? કે પૃથ્વી ઉપર કોઈક મોટું ખોટું બોલે ને, બહુ મોટું ખોટું. નાનું નાનું ખોટું તો ઘડીએ ઘડીએ બધા બોલતા હોય, પણ બહુ મોટું ખોટું બોલે ને ત્યારે અહીંયા એક ડંકો પડે, ધડામ કરતો. 2-4 દી ગયા ને ત્યાં તો ડંકો એક ધારો શરૂ થઈ ગયો. એક ધારો બંધ થવાનું નામ જ ન લે, બંધ થવાનું નામ જ ન લે.
ત્યાં ઓલાએ કીધું હા કેમ એટલો બધો ડંકો શરૂ થઈ ગયો છે? પાછો ધર્મરાજા પાસે ગયો કે આ હેનો ડંકો છે? એ કે ચૂંટણી આવી છે તો આ ડંકો એક ધારો શરૂ રહે. એટલે અસત્ય ભાષી બન્યા, નિષ્ઠાના દીન બન્યા, આળસુ બન્યા છે. હા, અને ભાગવત વર્ણન કરે છે કે પાખંડમ નિરતા સંતો. આવું લખી શકાય નહીં, પણ કળિયુગનું ઘોર સત્ય લખવું પડ્યું ભાગવતને, કે જેને લોકો સંતો માને છે ઘણી વખત એ પણ પાખંડનો આશ્રય કરે છે. એવું ભાગવતે કઠોર વચન લખ્યું છે. અને વિરક્તાસ પરિગ્રહા, જેને વિરક્ત સમજે છે, એક જગ્યાએ વિરક્ત હોય પણ પાછો બીજી જગ્યાએ જઈ અને પરિગ્રહ કરતો હોય બધી વસ્તુનો. ક્યાંક વૈરાગી હોય તો ક્યાંક ઘરબારી હોય. પણ આપણે જેને પહેલેથી ઓળખતા હોઈએ અને આપણી વચ્ચેથી ઉભરી અને આવેલા કોઈ સંત આપણી વચ્ચે જ હોય, આવો મોહન બાપા જેવો યોગ તો કાર્યક જ થાય કે જેને એના ને એના ગામમાં એટલું માન મળે અને નાનપણથી બધા ઓળખે કે આનું જીવન કેવું છે, દીવા જેવું ચોખ્ખું. બાકી તો બહારથી આવે અને આપણે ક્યાં એના મૂળ પૂછવા જવાના હોય, અને એમાં હું હોય ને ક્યાંથી કેમ આવ્યું હોય, કાંઈ વસ્તુ કેવી રીતે કયું પાર્સલ ક્યાં પહોંચી જાય કાંઈ ખબર પડે નહીં. પણ સંતો તો કેવા હોય એનું આ એક ઉજળું દ્રષ્ટાંત આપણે, કે આપણે જેને જીવનભરથી ઓળખતા હોય, આપણને એના ચરિત્રમાં એક જરાય શંકા ન પડે. હા, એવા કળિયુગમાં એવા સિદ્ધો હજી જીવે છે. વિપ્રેર ભાગવતી વાર્તા, એવો કળિયુગ આવ્યો છે. ગેહે ગેહે જને જને, બ્રાહ્મણો ભાગવતની વાર્તા લોકો સુધી પહોંચાડે છે. પણ કારિતા કણ લોભેન કથા સાર તથો ગત, પણ જ્યારથી એને કંઈક લોભ લાગ્યો કે આમાંથી મને 5 પૈસા 5 રૂપિયા મળશે, ત્યારથી કથાનો સાર જતો રહ્યો છે. કહે છે સ્ત્રીઓ અને પુરુષો પરસ્પર લડે છે, રાંધેલા અન્ન વેચાય, સ્ત્રીઓ પોતાનો દેહ વેચી નાખે, હા વેદને કોઈ વેચી નાખે, હા સિદ્ધોનો અભાવ જોવા મળે છે. અને એવો કળિયુગ જોયો. નારદ કહે હે સનકાદિક, એમાં મને એમ થયું કે આ બધે મને શાંતિ ન મળી તો હાલને વૃંદાવનમાં જાઓ. ત્યાં તો ભગવાન નિત્ય રાસ રમ્યા છે અને નિત્ય ખુલ્લે પાવ ઘૂમ્યા છે, એટલે વૃંદાવનમાં તો મને બહુ આનંદ આવશે. એમ કરી અને નારદ વૃંદાવનમાં આવ્યા છે. પણ વૃંદાવનમાં જેવા આવ્યા ત્યાં જ એક અવાજ સંભળાણો. વાત સાંભળજો, જાણે કોઈએ સાદ પાડ્યો હોય. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. હે સાધુ, ક્ષણવાર માટે તમે ઉભા રહ્યો. હા, સાધુની ક્ષણ ન બગાડાય. માણસ બોલે ને એમાં તોલ થઈ જાય. નારદને ખબર પડી કે આ બોલાવે એ કોઈ સામાન્ય નથી. હા, એક ક્ષણ માટે ઉભા રહ્યો એમ કીધું ને, એટલે ખબર પડી કે આ બોલાવે છે એ સામાન્ય નથી. આને પૂરો વિવેક છે. સાધુને સંતને કેમ બોલાવવા? એ તો જહાં ભી જાएगा તો રોશની ફેલાएगा, ચરાગો કો કોઈ અપના મકાન નહીં હોતા. એ તો જ્યાં જાય ત્યાં અજવાળું થાય. એટલે પોતાનું કોઈ ઘર ન હોય, દીવાને તમે જ્યાં મૂકો ત્યાં અજવાળું જ કરે, એનો સ્વભાવ છે. હા, એટલે ભો ભો સાધો ક્ષણમ એવું જ્યાં બોલ્યા, નારદજીએ પાછું ફરીને જોયું. એક કમલ નયન સ્ત્રી બેઠી છે. હા, સ્વરૂપવાન છે, યુવાન છે, અને એના ખોળામાં 2 વૃદ્ધો સૂતા છે. વાત સાંભળો. નારદજીએ જોયું, કોણ છો દેવી? વદમ દેવી સવિસ્તારમ, તમે બતાવો તમારું સ્વસ્ય દુઃખસ્ય કારણમ, તમારા દુઃખનું કારણ શું છે? કહે છે તમે મને ન ઓળખી? પેલી સ્ત્રી કહે છે નારદને, કહે છે ના, અરે નારદજી, તમે તો મારા માટે કેટલું કેટલું લખ્યું, મોટા મોટા સૂત્રો લખ્યા, તમે તો મારો બધે પરચમ લહેરાવ્યો, અને તમે મને ન ઓળખી? નારદ કહે છે ના, કોણ છો દેવી આપ? તમે બતાવો ને. આ ગંગા જેવી નદીઓ તમારી સેવા કરી રહી છે, આ મુક્તિ જેવી મુક્તિ તમારી દાસી બનીને અહીંયા ઊભી છે, આ 2 વૃદ્ધ પુરુષો સૂતા છે, એ કોણ છે? આપ કોણ છો? બતાવો ને. ત્યારે
એ સ્ત્રી પોતાનો પરિચય આપે છે. ઉત્પન્ને દ્રવિડે સાહમ. હે નારદ, હું દ્રવિડ દેશમાં જન્મી છું. વૃદ્ધિ કર્ણાટકે ગતઃ ક્વિંચિત ક્વિંચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ. હે નારદજી, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો અને કર્ણાટકમાં મોટી થઈ. મને મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક માન મળ્યું, પણ ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવી અને હું ગરડી થઈ ગઈ. કોણ છો તમે? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમમ મે તનયો મતો. મારું નામ જ ભક્તિ છે. આ બે છે મારા દીકરાઓ છે, બે વૃદ્ધાવસ્થા કળિયુગને કારણે પામ્યા છે, બાકી તો મારી કરતાંય નાના છે. હા, પણ કળિયુગ છે ને કારમો, એટલે આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે દીકરા છે ને એ વૃદ્ધ થઈ ગયા છે. અને આપણને પાછું મનમાં એમ થશે કે આ દ્રવિડ દેશમાં જન્મી તો બરાબર છે, કર્ણાટકમાં મોટા થયા એ બરાબર છે, મહારાષ્ટ્રમાં માન મળ્યું એ બરાબર, આ ગુજરાતને કેમ ગરડી થઈ ગઈ ભક્તિ? આપણા ગુજરાતમાં એટલા અન્નક્ષેત્ર ચાલે, આપણા ગુજરાતમાં એટલા હરિહરની હાકલ પડે, આપણા ગુજરાતમાં આવું બધું, હા, સંત સુરા અને સુરવીરોની ભૂમિ, હા, વીરોની ભૂમિ, ભક્તોની ભૂમિ, પણ બરાબર ભાગવતનું અધ્યયન કરે તો આપણો જે પ્રદેશ છે એને સિંધુ સોવીર દેશ કહ્યો છે. એ સૌરાષ્ટ્ર નામનો પ્રદેશ કયો છે, જેમાં દ્વારકાપુરી આવેલી છે. અને ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનની વચ્ચેનો એક નાનો એવો ભાગ છે ભાગવતના સમયમાં, એ ગુર્જર દેશ છે. એટલે આપણા દેશ માટે આવું કહેવાયું નથી. એક વાત, પહેલી વાત, હા, આપણી ધરતી તો એ મોક્ષદાયીની નગરી ભાગવત કહે છે. અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પૂરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. આ તો મોક્ષદાયીની છે એવી નગરી છે, અને એવું છે આ સૌરાષ્ટ્ર. એટલે એમ નહીં, ઘણા સંતો એમ પણ આનો અર્થ કરે છે કે પરિપક્વ થઈ ગઈ ભક્તિ, ગરડી થઈ ગઈ એમ નહીં, પરિપક્વ થઈ ગઈ એમ પણ કહે છે. અને કોઈ કોઈ સંતોએ આનો સારો અર્થ કર્યો છે કે ઘી આપણે રોટલી ઉપર ન ચોપડાય એવું હોય ઘરમાં, કે હવે આમાં વાસ આવી ગઈ છે ને હવે આ રોટલીમાંથી ચોપડીને ખવાય એમ નથી, તો પછી દીવાબત્તી હાટું મૂકી દો, સમજવાનું એ ગરડી થઈ ગઈ ભક્તિ. હોપારી આપણે ખાઈ ન શકી, પછી ડબ્બો ભરી રાખી કે હવે આમાં વિંધા પડી ગયા છે, હવે આ ક્યાંય હાલે એમ નથી, આ મહેમાનને હોડી હારે દેવાય એમ નથી, હવે આને સત્યનારાયણની કથા હાટું હાંચવીને રાખો. પણ આ સૌરાષ્ટ્રના પ્રદેશની વાત તો સંતો કંઈક જુદી રીતે કરે છે. પણ પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર લટકતી ઢડકસી ત્રિક્ષણ જાણે કટારી, અને પહાડી ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ ગાન સરણી, જલનિધિ ગાન સરણી, એવી ભારતી ભૌમની મંદુતની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્ર ધરણી. પણ કાઠી ખસિયા વસાસુર રાજપૂત જામેર ગોહિલ યાહિર બંકા, અને ખડગ નાખેલથી રંગ ભૂમિ મહી જૂધના વાગતા નિત્ય ડંકા. પણ સિંધુડો સૂરજા ભીરુને ભડકરે ઢબુકતો ઢોલ ત્રંબાબ ધરણી, એવી ભારતી ભૌમની બંધુતની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. પણ ભક્ત નરસિંહ જાને હવા નાચ્યો, અન સંપદા પામ્યો જા સુદામો, વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, સતીને સંતનો ત્યાં વિસામો. એવી અનેક બોલી બોલનારા લોકો વસે, અનેક વર્ણના લોકો વસે, એવી આપણી સૌરાષ્ટ્ર ભૂમિ છે. અને એનો મહિમા અલગ છે આખો. જ્યારે દ્વારકાનું વર્ણન આવશે ત્યારે આપણે જોશું કેવો પ્રદેશ છે. એવી ભક્તિના બે બાળકો. નારદને થયું કે હમણાં એને સજીવન કરી દઉં, મારે શું વાર લાગે.
એટલે વેદનો ઘોષ કર્યો. પુરુખાય વેદ ગૌ સર્વમ જભૂતમ જસ્ય ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જતન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા તો જાયાંશ પૌરુખા પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાર્દસ્યામૃતં દિવી. બાળકો ચેતન ન થયા, બગાસા ખાય, આળસ મરડે, પણ ચેતન ન થયા, ચેતન ન આવ્યું. ગીતાનો ઘોષ કર્યો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતી સંજય. થયું નહીં કઈ. હવે શું કરવું? નારદજીના મનમાં એમ થયું કે હવે કેવી રીતે આ ભક્તિનું દુઃખ દૂર કરવું. પણ પ્રતિજ્ઞા કરી કે હું દરેકના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિને એક વાર તો પ્રગટાવીને જ રહીશ, ઘરે ઘરે લઈ જઈશ. અને ત્યારે કોઈ રસ્તો ન મળ્યો ને નારદને. ત્યારે નારદને ભગવાન કૃષ્ણનું વચન યાદ આવે છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. જપ યજ્ઞ જેવો કોઈ યજ્ઞ શ્રેષ્ઠ નથી. એટલે નારાયણનું નામ, જ્યારે કાંઈ રસ્તો ન મળે ને ત્યારે ભગવાનનું નામ લેવા મળે. એટલે કાંઈક કેળો એમાંથી મળે. હા, નારાયણનું નામ લેવા મળીએ ને પછી કેળા મળી જાય. બાકી આપણે શંકા કરતા રહી તો કેળા ન મળે. એક વાર પૂરેપૂરો ભરોસો રાખી, ભોજલ કે ભરોસો જેને, મારો ત્રિકમજી તારશે એને, જેને ભરોસો હોય. ભાઈ જેને ભરોસે રેવાયજી, ભરોસે રેવાય. એમાં પંડના ડાપણ નો રે ડોલાય. ભાઈ એને ભરોસે રેવાયજી. નારાયણના નામમાં ભરોસો લાગ્યો. નારદે નામ લીધું નારાયણનું. સીધા આકાશમાંથી આકાશવાણી થઈ. હા, નામ શું ન કરી શકે. નામનો જેણે જેણે સહારો લીધો છે એને નાયા ઈ નર નિર્ભય થયા અને કુડિયા કિનારે બેહી રહ્યા. આમાં તો જે નાય, હા, આમાં તો જો નામ લેવું જ પડે. હા, સંતો કહે નહીં, કરવું જ પડે. આમાં ડાયરેક્ટ ડીએસપીની ડિગ્રી ન મળે. કેટલા કેટલા આમાં ગથોડા ખાવા પડે ત્યારે ઘાટ ઘડાય. હા, આ કાંઈ એવી વસ્તુ નથી કે આ સીધી મળી જાય. હા, ગુરુ કૃપા હોય ને મળી જાય, વાત જુદી છે. આપણી યોગ્યતા હોય ને મળી જાય, પણ આ તો ઘડાવવું પડે ને. આના માટે ભીતરના મેલ કાઢવા પડે. જો તમે વાહડો ભીતરના મેલ કાઢે ને તો એ વાહળી બની જાય. હા, નકર ઊભો વાહડો રે તો હોટી બને, વાગે તો બે. બાપાને પૂછો, હા, એની કરેલી વાત છે. વાગે બે, પણ એક વાહળી વાગે પોલી છે, મેલ કાઢ્યા છે. એ વાહળી વાગે તો મીઠી લાગે. હા, આપણને આનંદ આપનારી બને. અને ઓલો વાહડો વાગે તો દુઃખ થાય ને, પીડા થાય. બેયમાં ફરક છે સાહેબ. એટલા માટે આપણે નક્કી કરવાનું કે આપણે શું બનવું છે બેમાં. પણ ગંગા નદી પણ સ્વર્ગમાંથી જેથી પછડાણી છે તેથી એને દરદ થયું છે. પણ લોકોના તાપ હરવા હોય તો એને પછડાવવું પડે છે. સંતો આ જગતના તાપ હરવા માટે થઈ અને આ જગતમાં કેટલા કેટલા દુઃખો સહન કરે છે અને ત્યારે એ જગતના તાપ હરે છે. એ નામનો પ્રતાપ છે, એના ગુરુના આપેલા વચનનો પ્રતાપ છે. વચનનો વિવેક એને આવડી ગયો છે. એને ઉઠતા વચન, બેસતા વચન, હા, ખાતા પીતા બધે જ વચન. હા, પછી તો એની વગર હલાય નહીં, કારણ કે વિવેક આવી જાય. એવું રામનું નામ છે. ઈશ્વરદાન હરિરસમાં હા ગાય છે કે નામનો શું પ્રતાપ છે. પણ રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગિરી લાયો. રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. ઇન્દ્રાસન પાયો. રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગિરી લાયો. રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. ઇન્દ્રાસન પાયો.
રામ નામ પ્રતાપ ધ્રુવ જબ ચલ હુઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાંડુકુળ નકલંગ કહ્યો. પાંડુકુળ નકળંક કયો. રામ નામના પ્રતાપે હનુમાનજી દ્રોણાચલને ઉપાડી શકે. રામ નામના પ્રતાપે ધ્રુવ અવિચળ બની સપ્તર્ષિ જેની પરિક્રમા કરે. રામ નામના પ્રતાપે પાંડુના કુળને આખું નકલંક કહેવાય જાય, નિષ્કલંક. અને રામ નામના પ્રતાપે જો ઇન્દ્ર પાછો ઇન્દ્રાસનનો અધિકારી થઈ શકતો હોય તો નામ શું ન કરી શકે. નામ નાશના માથા ઉપર પગ મૂકી શકે. હા, એવો નામનો પ્રતાપ છે. હા, એવું નામ છે. એટલા માટે થઈ અને નારદજીએ નામ લીધું. ચિદાકાશમાંથી આકાશવાણી થઈ કે જાઓ તમે બદ્રિકાશ્રમમાં, ત્યાં શીલથી શોભતા ઋષિઓ તમને મળશે. અને એ જેમ કહીને એમ નારદ તમે કરજો તો આ ભક્તિના દીકરા પાછા યુવાન બનશે. નારદ એ આકાશવાણી સાંભળીને બદ્રિકાશ્રમમાં આવ્યા અને ત્યાં એને સનકાદિક ઋષિ મળ્યા છે. સનકાદિક ઋષિઓ શીલથી શોભે. શીલ એટલે ચરિત્ર એટલું તો નહીં, પવિત્રતા એટલું નહીં, પણ જ્યારે એની નજરની સામે નજર મળી જાય ત્યારે આપણને બોધ થઈ જાય એ શીલવાન છે. શીલવાન એટલે જેની આંખમાં ભારોભાર પવિત્રતા ભરી હોય. સતાર ગાય છે. એવા રસીલા નયન બિન બીજે હવે જવાય ક્યાં. એવા રસીલા નયન બિન બીજે હવે જવાય ક્યાં. ઋણી બનીને આપના બીજે હૃદય ઘવાય ક્યાં. ઋણી બનીને આપના બીજે હવે જવાય ક્યાં. એવા રસીલાને નબી. પ્યાસી તમારા પ્રેમના અમે આવી ઉભા છીએ બારણે. પ્યાસી તમારા પ્રેમના અમે આવી ઉભા છીએ બારણે. પ્રેમ સુરા બિન હે સનમ આ દીવાના દિલડા જાય ક્યાં. એવા રસીલાને આવા રસીલા નયન મેં નિહાળ્યા હિલાલી હિલાલી અને ભરી બે છલોછલ કસુંબલ પયાલી. એવા સનકાદિક ઋષિઓ મળ્યા. નારદજીએ કીધું કે તમારી શોધ હતી મહારાજ, તમે મને બતાવો કે આ હારી થાકી અને ભક્તિ બેઠી છે યમુનાના કિનારે અને ગરડા દીકરાઓને લઈને ક્યાં જાય, કોઈક માર્ગ હોય તો બતાવો. અને ત્યારે સનકાદિક ઋષિઓ કહે છે નારદ એક રસ્તો છે. કહે છે કયો રસ્તો છે મહારાજ? કહે છે એક રસ્તો છે, એ જ છે કે શ્રીમદ ભાગવતની કથા સંભળાવો અને એના બંને દીકરા છે એ જુવાન થશે. નારદજી કહે તો મહારાજ તમે જ કૃપા કરીને હાલો ને યમુનાના કિનારા ઉપર. બદ્રિકાશ્રમ તો ગંગાના ઘાટે આવેલું છે, ત્યાંથી કહે છે આવો ને તમે જ કથા કહો મહારાજ, તમે જ સંભળાવો, અમે બધા ધન્ય થઈએ. પણ સનકાદિક કહે છે કે નારદ ભાગવતને ત્યાં જવું નહીં પડે. અહીંયા જો આનંદ ઘાટ છે અને એવો ઘાટ છે કે જ્યાં પરસ્પર હિંસક જીવો પણ પોતપોતાના સ્વભાવ ભૂલીને રહી છે. એવો સુંદર ઘાટ છે, ત્યાં બધાના પોતપોતાના સ્વભાવ ભૂલાઈ જાય. એની આભા જ એવી છે જગ્યાની. ત્યાં આપણે જો સાંભળો કથા કરીએ તો અહીંયા જ્ઞાન અને ભક્તિ તો આવશે જ. શું કામ નહીં આવે? આવશે જ.
હા, નાચતા નાચતા આવશે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય બધા યુવાન બનીને આવશે. આનંદ ઘાટ ઉપર કથા માંડી છે. અને પૂર્વજોના પૂર્વજો હોય એવા સનકાદિક ઋષિઓ જ્યારે બોલે છે કે હે નારદજી, 1000 અશ્વમેધ યજ્ઞ કરો અને એનું જે ફળ મળે ને એની કરતા 100 ગણું વધારે એક કથા કરવાથી ફળ મળે છે. એક શતાની વાજપેયી શતાની એક 100 વાજપેયી યજ્ઞ કરો ને એનું જે ફળ મળે એની કરતા 16 ગણું વધારે કથાનું ફળ મળે છે. યજ્ઞાત દર્જતી સપ્તાહો, યજ્ઞ કરતા કથા મોટી છે. સપ્તાહો ગર્જતી વ્રતાત, વ્રત કરતા પણ સપ્તાહનું ફળ મોટું છે. સપ્તાહ આ એવી છે કે જેના ઘરમાં એક પણ આ કોઈ પણ કથા ભગવાનની હોય એનો એક મંત્રનો પાઠ થાય ને એના ઘરમાં ક્યારેય ખરાબ વિચારો આવતા નથી. એના ઘરમાં કળયુગ આવતો નથી. અને પણ નિત્ય થવો જોઈએ હો. પછી આપણે એમ કીધું લ્યો એકવાર બોલી લીધા એમ ન ચાલે. સત્સંગ રોજ થવો જોઈએ. એ કાંઈ સિઝન નથી કે આ સિઝન આવીને સત્સંગ કરી લીધો ને પછી સિઝન વહી ગઈ એટલે સત્સંગ એ પૂરો થઈ ગયો. નહીં, તપ એટલે સત્ય માટે જે સહન કરવું પડે ને એ જ તપ છે સાહેબ. આપણા સત્યને બચાવવા માટે જે સહન કરવું પડે. સત્સંગ રોજ થાય, રોજ થવો જોઈએ. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના મંદિરે કેટલી ભીડ હોય. પછી આડે દીએ પછી ભગવાનને ગોતવા જવો પડે કે એકાતો ભગત તો આવો. આપણને ખબર છે કે જટા એની ગંગામાં અટવાણી છે. કદાચ આપણે પણ છતાંય આપણને એમ થાય કાંઈક મને વિશેષ ફળ મળી જાય, કાંઈક મને વિશેષ ફળ મળી જાય, એટલું ગોબરું કરી નાખીએ. ભગવાન બધું સમજે છે, કાંઈ નથી સમજતા એવું થોડું છે. ભગત બાપુ લખે છે, કોઈ છેતરે છેતરાય ના અબજો નો આડતિયો દિશે, એ હવના હિસાબો ચૂક બે ઈ શેઠિયો કેવો હશે. ઈ શેઠિયો કેવો હશે જે બધાયના હિસાબ ચૂકવે. કોઈ છેતરે પણ છેતરાય નહીં. હા, બધાયનું પલ્લું હારે રાખે, કરમની કોઠી ભરે બધાયની. એવો શેઠિયો છે. એ કાંઈ છેતરાઈ ન જાય. પણ અહીંયા સનકાદિક ઋષિઓ કહે છે કે હે, અને જેવી કથા શરૂ થઈ ને ત્યાં તો ભૃગુ આવ્યા, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, પીપલાદ આદિ ઋષિઓ, યોગેશ્વર, વ્યાસ, છાયાશુક, જાજલી, અનેક ઋષિઓના નામ ભાગવતે આપ્યા. ઋષિઓ આવ્યા, મુનિગણ આવ્યા. હા, અમુકને ઋષિઓ કીધા છે, અમુક શિષ્ય સાથે આવ્યા, અમુક સ્ત્રી પરિવાર સાથે આવ્યા. મુનિઓ છે, ઋષિઓ પણ છે, અમુક ગ્રહસ્થી છે, અમુક વૈરાગીઓ છે. બધા આવ્યા. મંત્ર આવ્યા, તંત્ર આવ્યા, 17 પુરાણો આવ્યા. 18મું તો ત્યાં હતું જ. હિમાલય આદિ પર્વતો આવ્યા, ગંગા આદિ નદીઓ સાંભળવા માટે કથા આપી. અને જે લોકો પોતાની જાતને કંઈક સમજતા હતા ને કે અમે ન આવીએ, એને ભૃગુ નામના ઋષિ સમજાવીને લઈ આવ્યા. ગુરુવા તત્ર નાયાત ભૃગુ સંબોધ્ય ચાન્યતે. ભૃગુ કહે છે કે હાલો ભાઈ, આ ગંગા નીકળી છે અને આનંદ ઘાટ ઉપર છે. એક ગંગા તો છે, આ બીજી ગંગા છે, અને તમે આવો, તમારા હૃદયમાં ત્રીજી ગંગા છે, આ તરવેણીનો ભેટો કરી લ્યો. એટલે ભૃગુ બધાને સમજાવીને લઈ આવ્યા. પણ સનકાદિક ઋષિ કહે છે તત્કથા સુવેદાર્થમ. આ કથાના પદે પદે અને વાક્ય વાક્ય વેદોનો અર્થ ભર્યો છે. વેદા ઉપનિષદા જાતા શ્રીમદ ભાગવતી કથા. આ એવી કથા છે અને આ કથાના સિદ્ધાંતો બતાવે છે, આ કથાનું મહાત્મ્ય બતાવે છે. અને કથાનો પ્રારંભ કર્યો. 7 દિવસ આપ સૌ કથાને જાણો છો. જ્યાં પૂરી થઈ ત્યાં તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બધાય પાછા કુમાર બની, યૌવન બની અને પાછા નાચતા નાચતા આવ્યા છે. ભગવાન નારાયણ પણ ત્યાં પ્રગટ થયા છે. અને એવું સુંદર મજાનું દ્રશ્ય બન્યું છે કે આ કથાનો સાર એ બતાવે છે કે કોઈના, આ કળિયુગ છે, આમાં ભક્તિ તો આવી જાય પણ જ્ઞાન અને વૈરાગ્ય બે એના દીકરા છે એટલું યાદ રાખવું જોઈએ. આ કળિયુગમાં
ભગવાન બધું આપવામાં ઉદાર છે, પણ યુધિષ્ઠિરને કહે છે કે હું મારી ભક્તિ આપવામાં ઉદાર નથી એટલો બધો. કારણ કે ભક્તિ આપવી એટલે ગુલામી ખત લખી દેવા જેવું છે. જ્યારે ભક્તિ આપે પરમાત્મા ત્યારે એમ જ કહે કે હું ભક્તનો અહમ ભક્ત પરાધીનમ, હું મારા ભક્તનો, પછી એનો ભગત જ્યાં બોલાવે, જેવી રીતે બોલાવે, જે અવસ્થામાં બોલાવે ત્યાં ભગવાન કૃત નિશ્ચયી છે જવા માટે. એટલા માટે ભક્તિ આપવામાં એટલા બધા ઉદાર નથી. પણ ભક્તિ એ કોઈ સ્ત્રી છે એના કરતા વધારે ભક્તિ આપણી ભીતરમાં છે. સાંભળજો બરાબર. અને એના દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય. પણ આ કળિયુગ એવો છે ને કે આમાં કોરે કોરું જ્ઞાન આવી જાય છે, ભક્તિ નથી આવતી. સંતો કહે ભજન કર, ભજન કર, કરી લે બંદગી, પણ આપણે કાંઈ ન સમજીએ. ભક્તિ આવે નહીં, જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન આવે કોરું ધાકોડ, હાવ ચોપડા વાંચીએ અને એમાંથી આપણને કેટલું બધું મોઢે થઈ જાય, પછી આપણે કોઈને વધવા દઈએ નહીં કે આમાં આ સિદ્ધાંત છે, આ કેવલાદૈત્ય છે, આ દ્વૈતાદૈત્ય છે, આ અદ્વૈત છે, ફલાણું આ છે, આ છે, કેટલા સિદ્ધાંતો છે. પણ ભજન ભેગું ન આવે ને તો ભૂખ ન ભાંગે. ભૂખ તો ભજનથી જ ભાંગે છે. બાકી જ્ઞાની તો ભૂખ્યો જ થાય, એ તરસ્યો જ થાય. હા, એટલા માટે સંતો કહે છે, ગંગા સતી તો કહે છે જેને સદાય ભજનનો આહાર, એ આહાર લીધા વગર જેની ભૂખ ભાંગે નહીં એનું આ કામ છે. હા, જી ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે રે. સમરણ વિના મારી તલપન જાય રામા, સમરણ વિના મારી તલપન જાય. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે રે. સમરણ વિના મારી તલપન જાય રામા, સમરણ વિના મારી તલપન જાય. પાંખ વિનાનું પંખી કેમ કરી ઉડશે રે. પાંખ વગરનું પંખી કેવી રીતે ઉડી શકે? જલ બિન માછલી ના કિયા રે બાલ રામા, જળ વિન માછલી ના કિયા રે બિન રામા કોણ ગતિ મેરી સંતોના તમે સદા રખવાળા, સંતોના તમે સદા રખવાળા. પાંખ વિનાનું પંખી કેમ કરી ઉડી શકે? એમ ભજન વગર સીધું જ્ઞાન આવી જાય તો કાંઈ કામનું નથી. પણ ભેગું ભજન આવે તો કામનું છે. એટલા માટે સંતો કહે છે કે ભક્તિના બે દીકરા હોવા જોઈએ. અને માં આવે ને પછી દીકરો આવે તો દીકરો સારો લાગે. હા, પહેલા તો માં જ આવે ને પછી દીકરા આવે ને. એમ પહેલા જો આપણા જીવનમાં ભક્તિ આવી જાય પછી એને અનુરૂપ જ્ઞાન આવે, એને અનુરૂપ વૈરાગ આવે તો એ બરાબર છે. પણ સીધું જો કોઈનામાં જ્ઞાન આવી જાય ને મા વગેરેના તો દીકરા કેમ મોટા થાય? કયો, મા વગેરેના દીકરાને કેમ મોટા કરવા? એ કઈ જ્ઞાન પરિપક્વ ન થાય. અધૂરું બધુરું કાચું જ્ઞાન રહે, ઝાડા બળિયા થઈ જાય, કોઈને બોલવા ન દઈ, બાકી પરમાત્મા મળે ને. એવું જ્ઞાન છે કઈ કામનું નથી. એટલા માટે ભક્તિના બે દીકરા બતાવ્યા, જ્ઞાન અને વૈરાગ્ય. અને ભક્તિના માતા પિતા પણ બતાવ્યા છે. કોની દીકરી છે ભક્તિ? રામચરિત માનસે ગાય છે, પ્રીતિ બિના નહીં ભક્તિ ડઢાઈ, પ્રીતિ વિના નહીં ભક્તિ ડઢાઈ, बिनु विश्वास भजन नहीं होई, बिनु विश्वास भजन नहीं होई. આ બે જુદી જુદી ચોપાઈ છે, આપણે બેને ભેગી કરી છે. પણ પ્રેમ વગર ભક્તિ ક્યારેય વધી શકે નહીં.
પ્રેમ પ્રીતિ છે એની માં છે અને વિશ્વાસ છે એનો પિતા છે ભક્તિના. એટલા માટે રામચરિત માનસમાં મંત્ર આવ્યો, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની અને શંકર છે શ્રદ્ધા અને વિશ્વાસ છે, જે ભક્તિના માતા પિતા છે. પ્રેમ વગરની ભક્તિ ટકે નહીં, અને સીધું જ્ઞાન તો નાસ્તિક બનાવી દે આપણને. કોરે કોરું ધાકોડ જ્ઞાન આવે ને એ તો નાસ્તિક બનાવે, એમાં શ્રદ્ધા ન હોય. તમે બધા પ્રસંગને જાણો છો કે બાપાનું જ્યારે આ મંડપ અહીંયા ઊભો આપણે, જ્યારે મોટામાં મોટો 1 લાખ માણસ જેથી જેમ્યું આ રૂપાવટીના આંગણે શામળા બાપાના નિર્વાણ વખતે, તેથી ઘણાને એમ થતું હતું કે આપણી પાસે પૈસાનો જોગ નથી, આ રૂપિયા ઘટશે, માણસો એટલું આવશે, આપણે નહીં પોગી કી. પણ એક હૃદયમાં પણ જો આ ભરોસો કાયમ હતો મોહનદાસ બાપાના હૃદયમાં કે મારો નાથ ઠાકર બધુંય કરશે, અને તમે એના સાક્ષી છો કે માણસ તો જમ્યું, આજુબાજુના 25 ગામમાં બધું ભોજન કરાવ્યા, ટ્રેક્ટર લઈ લઈને વેચવા નીકળ્યા તોય ખૂટ્યું નહીં ને તેદી બાપાને ઊંચો હાથ કરવો પડ્યો, મોહનદાસ બાપાને ઊંચો હાથ કરવો પડ્યો કે બસ બાપા હવે તમારી લીલાને હંકેલી લ્યો. તેદી આ જગત એનું સાક્ષી છે, આ ગામ એનું સાક્ષી છે સાહેબ. ત્યારે આ આપણી બુદ્ધિમાં ઉતરે એવી વાત નથી, પણ આ પ્રેમ છે, આ વિશ્વાસ છે. આ એક જણાનો વિશ્વાસ જીવતો હોય ને તોય સંત છે તો ફળે છે. એટલા માટે